કેમિસ્ટ્રી જીએસ આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ જેમાં 50 એમસીક્યુ આપણે સોલ્વ કરીશું। એ 50 એમસીક્યુ દરેક ચેપ્ટરના 50 એમસીક્યુ હશે। તો 50 એમસીક્યુ આપણે એ રીતે લઈશું કે જે ચેપ્ટર છે ચેપ્ટરના બધા જ ટોપિક આપણે એ ટોપિક કવર થઈ જાય। તો એ રીતે 50 એમસીક્યુ હશે અને એ 50 એમસીક્યુ માં આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ હશે, એટલે કે અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો પણ હશે, જેથી આપણને આઈડિયા આવી જાય કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી અથવા આ ટોપિકમાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે। તો આ આપણને એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝમાંથી બેનિફિટ થશે। હવે એમસીક્યુ પ્રેક્ટિસ કરતા પહેલા તમારે જે ચેપ્ટર છે ચેપ્ટરનું પહેલા તો રિવિઝન કરેલું હોવું જોઈએ। તો રિવિઝન કરવા માટે પણ આપણી જોડે ચેનલમાં વિડિયો અવેલેબલ છે। દરેક ચેપ્ટરના તમને ત્યાં વિડિયો મળી જશે, એ પણ કેવા ક્વિક રિવિઝન વાળા, જેમાં આઈએમપી પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નોનું બધા જ આઈએમપી પ્રશ્નોનું ત્યાં રિવિઝન કરેલું છે ચેપ્ટરનું। સપોઝ ચેપ્ટર 1 તો ચેપ્ટર 1 ના બધા જ આઈએમપી પ્રશ્નો એક જ વિડિયોમાં ત્યાં સોલ્વ કરેલા છે। દાખલા પણ ત્યાં અવેલેબલ છે। તો બધું જ તમને આ ચેનલમાં મળી જશે। પાર્ટ એ માટે તો આપણે પાર્ટ એ માટે આ સિરીઝ છે એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ। પાર્ટ બી તો પાર્ટ બી માટે પણ બે સિરીઝ આપણી જોડે અવેલેબલ છે। પહેલી સિરીઝ જે છે એ ક્વિક રિવિઝન છે, આઈએમપી ક્વેશ્ચન જે છે બધા જ એક જ વિડિયોમાં જે તે ચેપ્ટરના સોલ્વ કરેલા છે। બીજી સિરીઝ છે એ પ્રશ્નોનું કે કોઈ પણ ચેપ્ટરમાંથી કોઈ 5 પ્રશ્ન છે એ દરરોજ આપણે સોલ્વ કરીશું, જેનું નામ રાખ્યું છે આપણે ટોપ 5 ક્વેશ્ચન। ડેલી દરરોજ 5 ક્વેશ્ચનનું સોલ્વ કરીશું, જેથી તમને જે તે ચેપ્ટરમાંથી કોઈ પણ જે પરીક્ષામાં પૂછવાની સંભાવના વધુમાં વધુ છે એવા 5 પ્રશ્નોનું આપણે દરરોજ સોલ્વ કરીશું। એ 2 માર્ક્સનો પણ હોઈ શકે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અથવા 4 માર્ક્સ માટે પણ પૂછાય શકે। તો એવા 5 પ્રશ્નો છે ટોપ 5 ક્વેશ્ચન સિરીઝમાં આપણે સોલ્વ કરીશું। તો આપણી એ એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ છે, એ એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ તમને પાર્ટ એ માટે યુઝફુલ થશે। પાર્ટ બી માટે પણ તમારી જોડે બે સિરીઝ મેં કીધી તમને, ટોપ 5 ક્વેશ્ચન અને બીજી છે ક્વિક રિવિઝન સિરીઝ, જે આ બંને તમારી જોડે અવેલેબલ છે। LMR લખેલું હશે ત્યાં થંબનેલ પર। અને આ જે એમસીક્યુ છે એ એમસીક્યુ પ્રેક્ટિસ માટેના તમને પીડીએફ છે અથવા તો એમસીક્યુ જે આપણે સોલ્વ કરીશું એની પીડીએફ જે છે તમને ટેલિગ્રામ ચેનલ જે છે ચેનલમાંથી મળી જશે। આ બંનેની ગ્રુપ અને ચેનલ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ થયું આપણું કેમિસ્ટ્રીનું। હવે વાત કરીએ મેથ્સમાં। જો તમને મેથ્સમાં કોઈ ડાઉટ હોય અથવા મેથ્સમાં તમારે રિવિઝન કરવું હોય તો એના માટે પણ એક ચેનલ છે જેનું નામ છે ઇન્ફિનિટી કોચિંગ ક્લાસીસ। તો ઇન્ફિનિટી કોચિંગ ક્લાસીસ જે છે એ યુટ્યુબ ચેનલ, જેની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો તમે કેમિસ્ટ્રી પણ રિવિઝન કરી શકશો આપણી આ ચેનલમાં કેમિસ્ટ્રી જીએસ। મેથ્સમાં ડાઉટ છે અથવા મેથ્સમાં રિવિઝન કરવું છે તો મેથ્સની ચેનલ છે ઇન્ફિનિટી કોચિંગ ક્લાસીસ, તો ત્યાં જોઈન થઈ જાઓ તો ત્યાં સબસ્ક્રાઇબ કરી લો। તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમે કેમિસ્ટ્રી અને મેથ્સનું જે તમારું રિઝલ્ટ છે રિઝલ્ટને તમે ઊંચું એટલે કે તમારું ધાર્યું પરિણામ છે તમે મેળવી શકો છો। તો આ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો સ્ટાર્ટ કરીશું આપણે આજની જે સિરીઝ છે આપણી, એ છે એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝ। એમાં પહેલો ભાગ અને પહેલા જ ભાગમાં આપણે લીધું છે ચેપ્ટર નંબર 1। તો ઘન અવસ્થાના 50 એમસીક્યુ આપણે જે છે એ સોલ્વ કરીશું। તો સ્ટાર્ટ કરીએ આપણે આજની સિરીઝમાંથી। આપણને 4 એમસીક્યુ છે, 4 એમસીક્યુ પૂછાશે। તો પહેલો પ્રશ્ન છે આપણી જોડે બીસીસી એટલે કે અંતઃકેન્દ્રિત સમઘનમાં પ્રકારની ધાતુ સ્ફટિક રચનામાં પ્રાપ્ય કદનો કેટલો ભાગ ખાલી હશે? તો કેટલો ભાગ ખાલી હશે આપણે શોધવાનો છે। ઓપ્શન એ આપ્યો છે 32%, ઓપ્શન બી 74%, ઓપ્શન સી 68% અને ઓપ્શન ડી 26%। તો આપણે શોધવાનું છે ખાલી જગ્યા। તો પહેલાં તો એની પેકિંગ ક્ષમતા ખબર હોવી જોઈએ। તો બીસીસી જે છે, તો બીસીસીમાં પેકિંગ ક્ષમતા જે છે જેને આપણે સંકુલન ક્ષમતા કહીશું, સંકુલન ક્ષમતા હોય 68%। 68% સંકુલન ક્ષમતા, તો ખાલી જગ્યા કેટલી હશે? સંકુલન ક્ષમતાનો મતલબ થાય કે પરમાણુઓ દ્વારા રોકાયેલી જગ્યા 68% છે, તો ખાલી જગ્યા કેટલી હશે? તો 100 - 68 કરીશું તો જવાબ આપણો આવશે 32%। તો પહેલો જવાબ જે છે આપણો થશે કે 100 - 68 કરીએ તો જવાબ આપણો આવશે 32%। એટલે ઓપ્શન એ છે આવશે જવાબ એ 32%। આવો નવો પ્રશ્ન તમને બીસીસીની જગ્યા પર એફસીસી કરી દે અથવા તો એચસીપી અથવા સીસીપી। તો પહેલાં તેની સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા કેટલી થાય? તો 74%। એમાં ખાલી જગ્યા કેટલી હશે? તો એમાં ખાલી જગ્યા હશે 100 - 74 તો કે 26%। તો એચસીપી સીસીપી પૂછાય તો 74% આવે પહેલામાં,
32% આવે। સાદા એકમ કોષમાં 52% જે છે એ પેકિંગ ક્ષમતા હશે। તો આ તો પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન છે આપણી જોડે કે એફઈઓમાં નીચેનામાંથી કઈ ખામી જોવા મળે છે? એફઈઓમાં નીચેનામાંથી કઈ ખામી જોવા મળે એટલે ક્ષતિ જોવા મળે છે? ઓપ્શન એ અશુદ્ધિ ક્ષતિ, ઓપ્શન બી ધાતુ ઉણપ ક્ષતિ, ઓપ્શન સી વિસ્થાપન ક્ષતિ અને ધાતુ વધારો ક્ષતિ। તો એફઈઓ જે છે એ કયા પ્રકારની ક્ષતિ દર્શાવે છે? તો એફઈઓ છે ધાતુ ઉણપ ક્ષતિ, કેમ કે એફઈઓમાં જે એફઈ છે એમાં Fe+3 પણ હોય ને Fe+2 હોય, એટલે જરૂર જે ધાતુ હોવી જોઈએ એના કરતાં કેવી હશે? ઓછી હશે। ZnO પૂછ્યું હોત તો ધાતુ વધારો ક્ષતિ આવત, તો આપણને એફઈઓ છે એટલે આપણે ધાતુ ઉણપ, અથવા NiO પૂછ્યું હોત તો પણ ધાતુ ઉણપ ક્ષતિ આવે। તો એફઈઓ અને NiO નિકલવાળું છે એ બંને ધાતુ ઉણપ ક્ષતિના ઉદાહરણ। ZnO પૂછ્યું હોત તો ધાતુ વધારો ક્ષતિ આવે, એટલે ઓપ્શન બી છે આપણો જવાબ થશે। પ્રશ્ન નંબર 3 છે કે એક પદાર્થની સ્ફટિક રચનામાં સોડિયમ પરમાણુ સ્ફટિક ઘનના પ્રત્યેક ખૂણા પર, તો આપણે લખીએ તો Na પરમાણુ છે એ ખૂણા પર ગોઠવાયેલો છે। ખૂણા પર હોય એનો મતલબ 8 ખૂણા, અને ભાગીદારી યાદ રાખશું 1/8, એટલે કેન્સલ કરીએ તો 1 થઈ જશે સોડિયમ પરમાણુ। ઓક્સિજન પરમાણુ એ પરમાણુની પ્રત્યેક ધાર પર છે, ધાર પર હોય, ધાર હોય ટોટલ 12, એનો ભાગીદારી થાય 1/4, એટલે કટ કરીએ તો 4 તરી 12, એટલે ઓક્સિજન હોવા જોઈએ 3, અને ટંગસ્ટન એટલે કે W જે છે એ કેન્દ્રમાં છે, કેન્દ્રમાં હોય 1 અને ભાગીદારી પણ થાય 1, તો 1 × 1 એટલે તમારો જવાબ થશે Na1 ઓક્સિજન 3, અને સૂત્ર બનવું જોઈએ આપણી જોડે NaO અને NO, સૂત્ર છે આપણે NaWના ફોર્મમાં, તો NaWO3, તો ઓપ્શન આપણો જોઈએ મેચ કરીએ તો ઓપ્શન એ છે N2WO3 નહીં આવે, N2 ઓપ્શન સી છે આપણો થશે, કેમ કે ઓપ્શન સી છે NaWO3, એટલે ઓપ્શન સી જવાબ થશે। પછી ચોથા નંબરનો કે ષટકોણીય અતિ ક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા છે? ઉપર હવે આપણે સોલ્વ કર્યો હતો, 74 - 74, 100 - 74 કરવાના, એટલે 26 જવાબ આવશે। આગળ આપણે અવડે કર્યું હતું તો 74, 100 - 74, પેકિંગ ક્ષમતા 74% છે, ખાલી જગ્યા કેટલી હશે? તો કે 26% હશે। પછી છે થિયરીનો ક્વેશ્ચન, ક્વાર્ટ્સ કયા પ્રકારનો ઘન છે? ક્વાર્ટ્સ એટલે SiO2, તો સહસંયોજક પ્રકારનો ઘન છે। કયા પ્રકારનો છે? સહસંયોજક પ્રકારનો ઘન છે। છઠ્ઠો નંબર છે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં જે રચના છે એની પેકિંગ ક્ષમતા ગણો। અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે BCCમાં જે છે એ પેકિંગ ક્ષમતા ગણવાની છે। તો પેકિંગ ક્ષમતા માટે સૂત્ર હતું આપણું પેકિંગ ક્ષમતા એટલે પેકિંગ એફિશિયન્સી, Z પરમાણુનું કદ 4/3 πr³ એકમ કોષનું કદ એટલે કે A³ કદ, કિંમત મૂકીએ, ઝેડની કિંમત 2 આવે BCCમાં, 4/3 πr³ અને A³ કિંમત થશે 4/√3 r³, તો 4 × 2 = 8 ભાગ્યા 3 πr³ × 100 લખાશે, ×100 અને નીચે આવશે 4/√3 r³। તો ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન કયા ફોર્મમાં આપેલા છે? તો 8/3 πr³, 4/√3, એટલે ઓપ્શન એ છે આપણો જવાબ થશે રાઈટ। પેકિંગ ક્ષમતાનું સૂત્ર થશે આ, કેમ કે ઝેડની વેલ્યુ 2 છે એટલે 4 × 2 = 8 થઈ જશે, 8/3 πr³, નીચે 4/√3 r³ અને આખાનું ક્યુબ થશે, તો આ જવાબ થશે આપણો છઠ્ઠાનો એ। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 7, મેગ્નેશિયમ ધાતુનું સ્ફટિકીકરણ કેવા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં થશે? ઓપ્શન એ BCC, ઓપ્શન એ BCC, ઓપ્શન બી HCP, ઓપ્શન સી FCC અને ઓપ્શન ડી આદિ। તો Mg જે છે એ Mgનું સ્ફટિકીકરણ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં થશે? તો Mg જે છે એ Mg HCPમાં સ્ફટિકીકરણ પામે। Mg છે કયામાં? તો Mg છે એ HCPમાં સ્ફટિકીકરણ પામશે। તો Mg અને Zn સાઈડ પર લખવું હોય તો આપણે લખી રાખીએ, Zn અને Mg એ HCPમાં સ્ફટિકીકરણ પામે, જ્યારે Cu અને Ag જે છે એ સ્ફટિકીકરણ પામશે CCPમાં। આમાં સમચતુષ્ફલકીય છિદ્ર કવર થશે, આમાં અષ્ટફલકીય, આમાં ABAB, આમાં ABCBC રચના, બંનેના સવર્ગાંક 12, બંનેના પેકિંગ ક્ષમતા 74%। તો એના ઉદાહરણ છે Zn Mg HCP, Cu Ag જે CCP યાદ રાખશું। તો આ તો પ્રશ્ન 7। 8મો છે કે FCC કેવા પ્રકારના એકમ કોષની
કેવા પ્રકારના એકમ કોષમાં સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા જાણો. એફસીસી પ્રકારના એકમ કોષમાં. તો એફસીસીમાં પહેલાં તો પરમાણુની સંખ્યા થાય Z બરાબર 4. તો સમચતુષ્ફલકીય છિદ્ર થાય ડબલ એટલે 4 ગુણ્યા 2 એટલે કે 8. એટલે આપણો જવાબ જે છે જવાબ થશે 4 દુ 8. જો અષ્ટફલકીય છિદ્ર કીધા હોય તો પરમાણુની સંખ્યા હોય એટલા જ થાય એટલે જવાબ આવશે આપણો બી 8. પછી છે સાદા સમઘનીય લેટીસમાં દરેક ઘટક કણો દ્વારા રોકાયેલું કુલ કદ કેટલું હશે. દરેક ઘટક કણો દ્વારા રોકાયેલું કુલ કદ કેટલું હશે. તો એની પેકિંગ ક્ષમતાવાળું જે સૂત્ર છે એ જ આવશે. તો સોલ્વ કરીએ. પેકિંગ ક્ષમતામાં ઝેડ કદ શોધવાનું, કુલ કદ કેટલું રોકાતું હશે. તો આપણે ઝેડની વેલ્યુ તો એક જ આવશે. પરમાણુની સંખ્યા 4/3 πr³ અને ધાર અને એકમ કોષની તો 2r થાય. 2r એટલે 2 નો ઘન થશે 8 એટલે r³ કેન્સલ. 4 દુ 8 3 નીચે આવશે એટલે π/6. ખાલી ભાગ પૂછ્યો છે, ટકા પૂછ્યા હોત તો આને ગુણ્યા 100 કરત. ભાગ પૂછ્યો છે એટલે ઓપ્શન આવશે ડી π/6. π/6 થશે. હવે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં કેટલી હશે. તો પરમાણુની સંખ્યા જો n હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી આવે તો એટલી જ આવે n. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય તો 2n થાય. તો અષ્ટફલકીય છિદ્ર કરતાં કેવી ડબલ છે. તો એનો મતલબ કે ઓપ્શન સી આવશે. કેવી હશે એના કરતાં 2 ગણી હશે. નીચેનામાંથી કયા સંયોજનમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. ફ્રેન્કલ ક્ષતિ કયા સંયોજનમાં જોવા મળશે. ફ્રેન્કલ ક્ષતિમાં ધન અને ઋણ આયનના કદમાં તફાવત હોય. ધન આયન કદમાં નાનું હોય તો એવું ઓપ્શન છે બી ZnS, જેમાં આપણને ફ્રેન્કલ ક્ષતિ છે જોવા મળશે. પછીનો 12મા નંબરનો પ્રશ્ન છે કે ટેટ્રાગોનલમાં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણો જે બનાવો. આપણને આપ્યું ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલ જે છે એમાં આપણે આકાર જે છે આકાર જોવાનો. ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય કેવા છે. ચતુષ્કોણીય એટલે કે સમઘન પછી બીજા નંબરનું હશે. એટલે કે A = B ≠ C વાળું આવશે. તો પહેલાં યાદ રાખશું આપણે, અહીં લખી લઈએ પહેલાં આપણે શોર્ટમાં. પહેલું આવે ઘન, તો સમઘનીય કેવા છે. પછી બીજું યાદ રાખશું ચતુષ્કોણીય, જેને આપણે ટેટ્રાગોનલ કહીશું. ટેટ્રાગોનલ. પછી આવશે ઓર્થોરોમ્બિક. સમઘનીય, ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. આ ત્રણમાં સેમ જ લખવાનું. પહેલાં A = B = C, A = B = C અને A = B = C. નીચેવાળામાં બેવ કેન્સલ, ઉપરવાળામાં ખાલી B અને C વચ્ચે. ઉપર જે પહેલું છે એમાં બધા ઇક્વલ હશે. આ થઈ ગયું 3. ત્રણમાં ખૂણા છે સેમ જ હશે. કયા તો કે આલ્ફા, બીટા અને ગામા = 90. સમઘનના ઉદાહરણમાં છે NaCl, ZnS, ઝિંક બ્લેન્ડ અને Cu. પછી ટેટ્રાગોનલના ઉદાહરણમાં આવે સફેદ ટીન, પછી SnO2 હશે, પછી TiO2 હશે અને CaSO4 હશે. સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4. ઓર્થોરોમ્બિકમાં યાદ રાખશું. ઓર્થોરોમ્બિકમાં ઉદાહરણમાં રોમ્બિક પરથી રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર પછી આવે KNO3. ઉપર C હતું તો નીચે યાદ રાખશું Ba. આ 3 થઈ ગયા. સમઘન્ય, ચતુષ્કોણીય, પછી ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. આ 3 થાય. પછીનું યાદ રાખવાનું, બીજા 3 છે એ યાદ રાખવું. ત્રિકોણીય અથવા તેનો રોમ્બોહાઇડ્રલ. આવશે. રોમ્બોહાઇડ્રલ પછી યાદ રાખશું ષટકોણીય. 3 પછી 6 એટલે ષટકોણીય. પછી છેલ્લું યાદ રાખશું મોનોક્લિનિક. સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, પછી રોમ્બોહાઇડ્રલ અથવા ત્રિકોણીય, ષટકોણીય અને મોનોક્લિનિક. ત્રણેય સેમ ટુ સેમ. A = B ઉપર લખ્યું એવું જ. A ઉપર સેમ, પછી A = B ≠ C અને છેલ્લામાં A ≠ B ≠ C. એંગલ કઈ રીતે યાદ રાખશું તો એંગલ આવશે પહેલામાં રોમ્બોહાઇડ્રલમાં આવશે આલ્ફા = બીટા = ગામા ≠ 90. આ થઈ ગયું ત્રિકોણીય બધા રોમ્બોહાઇડ્રલમાં. ષટકોણીયમાં યાદ રાખશું આલ્ફા,
बीटा 90 હશે પણ ગામા કેટલો હશે તો કે 120 હશે। છેલ્લામાં મોનોક્લિનિકમાં યાદ રાખશું તો આલ્ફા અને ગામા છે એ 90 યાદ રાખશું, 90 એંગલ હશે, જ્યારે બીટા એકલો કેવો હશે નોટ ઇક્વલ ટુ 90। આમાં 120 આવશે, આમાં આલ્ફા અને ગામા અને બીટા નોટ ઇક્વલ 90 આ થઈ ગયું। છેલ્લું છે પહેલી જોઈએ, પહેલાં ઉદાહરણ લખી લઈએ એના। તો ત્રિકોણીય અથવા એમાં યાદ રાખશું બે જ ઉદાહરણ, ત્રિકોણીય અથવા રોમ્બોહેડ્રોન કેલ્સાઇટ અથવા તો એને કેલ્સાઇટ અને બીજું છે સિનેબાર। આનું સૂત્ર છે CaCO3 અને આનું યાદ રાખશું HGS, CaCO3 એન્ડ HGS। પછી ષટકોણીયમાં યાદ રાખશું, ષટકોણીયમાં એક તો ગ્રેફાઇટ, ZNO અને CDS। ગ્રેફાઇટ, ZNO, CDS શું આવશે ષટકોણીય। છેલ્લું છે મોનોક્લિનિકમાં, તો મોનોક્લિનિક સલ્ફર, પહેલું તો મોનોક્લિનિક સલ્ફર। પછી આવશે Na2SO4.10H2 આવશે, .10H2। છેલ્લું છે બધાથી અલગ, એને યાદ રાખશું ટ્રાઇક્લિનિક। તો ટ્રાઇક્લિનિકમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા નોટ ઇક્વલ ટુ 90 બધાથી અલગ છે। એમાં ઉદાહરણમાં છે પહેલું જ પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ટ્રાઇક્લિનિકમાં આવશે। પછી યાદ રાખશું CuSO4 પણ શું એની જોડે 5H2 હોય અને H3BO3। ફરી એકવાર સમઘનીય, ચતુષ્કોણીય અને ઓર્થોરોમ્બિક એ નોટ છે, પછી 90 આવશે। NaCl ZNO સમઘનીય ચતુષ્કોણીયમાં સફેદ ટીન SNO2 TiO2 CSO4, ઓર્થોરોમ્બિકમાં રોમ્બિક સલ્ફર KNO3 BSO4। ત્રિકોણીય, ષટકોણીય, મોનોક્લિનિક આ ત્રણ હાથે યાદ રાખશું, પહેલામાં નોટ ઇક્વલ ટુ 90, બીજામાં આલ્ફા બીટા 90 અને ગામા 120। પછી છેલ્લામાં મોનોક્લિનિકમાં આલ્ફા અને ગામા 90, બીટા છે નોટ ઇક્વલ ટુ 90 આવશે। અને ઉદાહરણ મોનોક્લિનિક સલ્ફર Na2SO4, ષટકોણીયમાં ગ્રેફાઇટ, ZNO, CDS, પેલામાં કેલ્સાઇટ અને સિનેબાર બે જ છે। ટ્રાઇક્લિનિક બધું નોટ ઇક્વલ ટુ K2Cr2O7 CuSO4 5H2 H3BO3। આપણે પ્રશ્ન જોઈ લે ફરી એકવાર આવે કે ટેટ્રાગોનલમાં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા વચ્ચે, ટેટ્રાગોનલ એટલે કોણ કેવા છે ચતુષ્કોણીય કેવા છે, ચતુષ્કોણમાં શું હશે A ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C હશે, તો A નોટ B ઇક્વલ ટુ તો ઓપ્શન 2 છે આપણી જોડે ને 90 વાળું થવું જોઈએ, કયો ઓપ્શન આવશે તો કે આ 90 તો આવશે। તો આ ટેબલ છે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ છે પ્રશ્ન, BCC પ્રણાલીમાં સ્ફટિકીકરણ પામતા આયનિક સંયોજનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા હશે। BCC સ્ફટિકીકરણ પામે છે પ્રણાલીમાં, તો BCCમાં ઘટક કણ જે છે એક તો ખૂણા પર ગોઠવાયેલો હોય ને ખૂણા પર થાય 1, કેમ કે 8 ગુણ્યા 1 અઠમાઉસ 1, બીજું કેન્દ્રમાં ગોઠવાયેલો હોય એટલે કેન્દ્રમાં પણ થાય 1 ગુણ્યા 1 એટલે 1, એટલે ખૂણા પર વાળો પણ એક પરમાણુ હોવો જોઈએ ને કેન્દ્રમાં પણ, એટલે 1:1 વાળું સૂત્ર આપણે જોઈએ તો એક જ છે ઓપ્શન A, જેમાં A પણ A 1 અને B પણ 1 છે, એટલે ઓપ્શન A છે આપણો જવાબ થશે, કેમ કે A પણ 1 હોવો જોઈએ, B પણ 1, કેમ કે ખૂણા પર પણ એક પરમાણુ BCC, તો BCC પ્રણાલીમાં સૂત્ર થાય AB પ્રકારનું। નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, જો ઓક્સાઇડમાં ઓક્સિજન આયન ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બનાવે એટલે કે CCP રચના બનાવે, તો જો ધન આયન A+2 સમચતુષ્ફલકીય છિદ્રના 8મા ભાગમાં રોકે છે અને ધન આયન B+3 છિદ્રના બધા જ છિદ્રોના અડધા ભાગ રોકે તો સંયોજનનું સૂત્ર શોધો। તો આપણી જોડે છે પહેલાં તો 3 છે, એક તો A+2 છે ધન આયન, બીજું છે B+3 ધન આયન અને ત્રીજું છે આપણી જોડે ઓક્સિજન O-2। એ છે ઓક્સિજન આપણી જોડે ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે CCP રચના બનાવે છે, તો આ ગોઠવાય છે B+3 છે એ અષ્ટફલકીય છિદ્રના અડધા ભાગમાં એટલે કે 1/2 ભાગમાં રોકાય છે। સમચતુષ્ફલકીય છિદ્રોના કેટલા ભાગમાં 1/8 ભાગમાં રોકાય છે। CCPમાં પરમાણુની સંખ્યા 4, તો અષ્ટફલકીય છિદ્ર પણ 4 આવે, સમચતુષ્ફલકીય છિદ્ર થાય 8, તો 8/1/8 4/1/2, તો કેન્સલ કરશું 2, કેન્સલ કરશું 8, એટલે જવાબ થશે 4, 2 અને 1, 4, 2 અને 1। તો આપણું સૂત્ર બનવું જોઈએ જવાબ A 1 છે એટલે A, B છે 2 એટલે B2 અને O4, AB2 O4, તો એક જ જવાબ છે આપણે ઓપ્શન 2 A B2 O4, એટલે ઓપ્શન આવશે C જવાબ થશે। તો આ રીતે છે એને આપણે સોલ્વ કરીશું। નેક્સ્ટ છે આપણી જોડે કે એક ક્યુબિક એકમ કોષમાં 8માંથી 7 ખૂણા પર A પરમાણુ ગોઠવાય છે।
ગોઠવાય છે તો દરેક બાજુના કેન્દ્રમાં પરમાણુ બી ગોઠવાયેલો તેનું સામાન્ય સૂત્ર ગોઠવો. બાજુ એટલે ફલક પર ગોઠવાયેલા છે. ખૂણા પર છે આપણી જોડે એ પરમાણુ, એ છે ખૂણા પર, પણ ખૂણા પર કેટલા છે તો ખૂણા 7 ખૂણામાં ગોઠવાય છે એટલે 7 ગુણ્યા 1/8. અને ફલક છે બી છે આપણે ગોઠવાય છે ફલક પર એટલે બાજુ પર, તો ફલક હોય 6 અને કેટલા પર ગોઠવાય છે ભાગીદારી થાય 1/2 એટલે આ થશે 3 અને આ થશે 7/8 એટલે કે એ આપણે લખીએ 7/8 જેમ બંને બાજુ 3 વડે ગુણી નાખું 8 વડે ગુણી નાખું તો 7 ને આ બાજુ થશે 8 તરી 24. તો A7B4 વાળું સૂત્ર A7B24 વાળું સૂત્ર થાય તો આપણો જવાબ આવશે બી. તો આ રીતે આપણો જવાબ છે. ખૂણા પર છે 7 કેમ કે 8 હોય એની જગ્યાએ 7 પર ગોઠવાયેલો એટલે 7 ગુણ્યા 1/8 7/8 અને ફલક પર 6 એટલે 6 ગુણ્યા 1/2 કરાવશું ભાગ તો જવાબ છે આપણે 7/4 7 ગુણ્યા 7 જેમ 24 મળશે જવાબ. પછી 16મા પ્રશ્નમાં કે ધન આયન અને ઋણ આયન એક એકમ કોષની ધાર વચ્ચેનો સંબંધ બીસી સ્ફટિક રચનામાં કયો હશે? સ્ફટિક રચનામાં કયો હશે? તો આપણે જે સંબંધ છે સંબંધ શોધવાનો છે. તો પહેલાં તો આપણને ખબર છે કે ધાર અને એનો સંબંધ શું થાય તો ધાર અને સંબંધ જે છે કે 4r બરાબર વર્ગમૂળમાં 3a થાય. આ 4rમાં શું હશે તો 4rમાં આપણી જોડે બીસીસીમાં એક ધન આયન અને ઋણ આયન બંને એકબીજાને સ્પર્શે છે તો આપણે ધન અને ઋણ આયન વચ્ચે જે છે એ શોધવાનું છે. તો 4rમાં શું હશે તો 4rમાં 2r ધન આયન હશે, કેટ આયન હશે અને 2r છે એ એન આયન હશે બરાબર √3a થાય. 2 કોમન કાઢ લઈએ આપણે તો 2rc પ્લસ ra બરાબર વર્ગમૂળમાં 3a. આપણે શોધવાનું છે rc પ્લસ raના ફોર્મમાં તો વર્ગમૂળમાં 3/2 જવાબ કયો આવશે આપણો તો વર્ગમૂળમાં 3/2 a વાળો જોઈએ તો વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં આખાની નીચે છે ખાલી વર્ગમૂળ 3 અને 2 આવવું જોઈએ તો ઓપ્શન બી આવશે જવાબ આપણો. નેક્સ્ટ છે પ્રશ્ન 17 નંબરનો કે એફસીસી એકમ કોષમાં કુલ પરમાણુ કેટલા હશે? એફસીસી પરમાણુમાં Z બરાબર 4 મળે તો જવાબ આવશે બી 4. પછી 18મો પ્રશ્ન સ્ફટિકના દરેક લેટીસ બિંદુ પર પરમાણુ આયન ગોઠવાયેલા હોય તો ત્યારે ખાલી જગ્યા પરમાણુ ખૂણા પર, ખાલી જગ્યા પરમાણુ ધાર પર અને ખાલી જગ્યા પરમાણુ બાજુ પર ગોઠવાયેલા હોય તો ખૂણા પર ગોઠવાયેલો એનો 1/8 થાય. ખૂણા પર ગોઠવાયેલો એનો 1/8 જવાબ આવવો જોઈએ. પછી પરમાણુ ધાર પર હોય તો ધાર પર માટે 1/4 થાય અને બાજુ પર માટે 1/2 થાય તો જવાબમાં 1/8 1/4 અને 1/2 વાળો ઓપ્શન આવવો જોઈએ તો ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થશે કેમ કે 1/8 1/4 અને 1/2 ઓપ્શન એ જવાબ થશે. ગ્રેફાઇટ સ્ફટિક જે છે પ્રણાલી ધરાવે છે. આગળ આપણે જોયું તો ગ્રેફાઇટમાં કયા પ્રકારની પ્રણાલી છે પ્રણાલી જોવા મળે છે તો ગ્રેફાઇટ વાળું આપણે ઉદાહરણ લખ્યું હતું જેમાં જે છે ષટકોણીય એટલે હેક્ઝાગોનલ કહેવાય. ષટકોણીય ઇંગ્લિશમાં હેક્ઝાગોનલ એટલે બી આવશે સોરી ડી ઓપ્શન આવશે. મોનોક્લિનિક ટ્રાયક્લિનિક ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ તો હેક્ઝાગોનલ એટલે કે ઓપ્શન ડી છે થશે ગ્રેફાઇટ. અને બીજું ઉદાહરણ ZnO અને CdS એ 3 હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલી ધરાવે છે. ટ્રાયક્લિનિક પ્રણાલીનું ઉદાહરણ કયું? ટ્રાયક્લિનિક એટલે છેલ્લું તો એમાં ઉદાહરણમાં કયા કયા હતા? એમાં K2Cr2O 7 હતું, CuSO4 5H2O અને H3BO3. તો આમાંથી કયું છે તો એક હતું CuSO4 K2Cr2O 7 H3BO3 અને CuSO4 5H2O આ ઉદાહરણ હતું તો એનો જવાબ આવશે C. Na2SO4 6H2O હતું મોનોક્લિનિકનું 10H2 આવશે. પછી CaSO4 જે છે એ CaSO4 ચતુષ્કોણીય એટલે ટેટ્રાગોનલમાં આવશે. BaSO4 જે છે એ ઓર્થોરોમ્બિકનું ઉદાહરણ હતું. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિક લેટીસમાં નીચેની કયા પ્રકારની બાદ છે જોવા મળશે? તો NaCl જે છે એ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે એ આપણે શોધવાનું છે. તો ઓપ્શન એ છે AB AB, ઓપ્શન બી AA, ઓપ્શન સી ABC ABC અને ઓપ્શન ડી છે ABCD ABCD. તો ઓપ્શન જે સોડિયમ ક્લોરાઇડ છે કઈ રચના ધરાવે છે તો FCC એટલા માટે ઓપ્શન સી આવશે. ABC પ્રકારની ગોઠવણી ધરાવે છે એટલે ઓપ્શન સી છે જવાબ. આદિમ એકમ કોષમાં પરમાણુ વડે કુલ કદનો કેટલો ભાગ રોકાયેલો છે તો પરમાણુ વડે કુલ ભાગ 52% મળે એનો મતલબ
52 છે એનો જવાબ થયો। પેકિંગ ક્ષમતા સંકલન ક્ષમતા 52% છે, મતલબ કેટલો ભાગ રોકાયેલો હશે? 100 વડે એને ના ગુણીએ તો આપણને 0.52 ભાગ છે રોકાયેલો મળે। પછી ધાતુ ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુનું કુલ કદ કેટલું હાજર હશે? ફલક કેન્દ્રિત એટલે એફસીસીમાં કુલ કદ કેટલું હાજર હશે, એટલે કે ટકામાં નથી શોધવાનું, કુલ પરમાણુનું કુલ કદ કેટલું હાજર હશે। પરમાણુનું કુલ કદ કીધું છે, પરમાણુ એટલે કે પરમાણુની સંખ્યા પહેલાં તો Z થાય અને પરમાણુનું કુલ કદ એટલે 4/3 πr³ Z વડે ગુણી નાખશું। ઝેડની સંખ્યા થાય 4 અને 4/3 πr³ 4 ચોક 16, 16/3 πr³ એટલે જવાબ આપણો જો 16 πr³ વાળો જવાબ થવો જોઈએ, તો ઓપ્શન એ જ આપેલો છે 16/3 πr³। પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે? 16/3 πr³। પરમાણુ દ્વારા એટલે પરમાણુની સંખ્યા Z, પરમાણુનું કદ કેટલું હોય? 4/3, તો પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું કદ, તો કુલ કદ મળે આપણને પરમાણુનું 16/3 πr³, એટલે ઓપ્શન આવશે એ। પછીનો પ્રશ્ન છે એફસીસીમાં ધારની લંબાઈ ખાલી જગ્યા હશે। ઓપ્શન એ 4/√3a, ઓપ્શન બી 4/√2r, 2r અને √3/2। તો એફસીસીમાં ધારની લંબાઈ જે છે કેટલી મળશે? તો 4/√2r છે એ મળશે। કયો મળશે? ઓપ્શન બી આવશે જવાબ। તો આપણે લખવું હોય તો એ લખી રાખીએ સાઈડ પર। તો બીસીસીમાં યાદ રાખવું હોય તો બીસીસીમાં 4r બરાબર વર્ગમૂળમાં 3 એ થાય એટલે r એની શોધી શકાય। એફસીસીમાં શોધવું હોય તો યાદ રાખશું 4r = √3a અને છેલ્લામાં તો 2r બરાબર a થાય, કયામાં? સાદા એકમ કોષમાં। તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની, તો ઓપ્શન બી થશે, એ બરાબર 4/√2a। હવે એબીસીબીસી પ્રકારની ક્લોઝ પેક રચના ધરાવતા કોષમાં પરમાણુની સંખ્યા Z છે। પરમાણુની સંખ્યા Z છે તો એકમ કોષમાં સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા શોધો। જો પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થાય। તો Z છે તો Z બરાબર કેટલા થવા? 2Z થવા, ડબલ થવા જોઈએ, તો ઓપ્શન બી આવશે 2Z। પરમાણુની સંખ્યા કેટલી થશે? Z હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થવા જોઈએ? ડબલ થવા જોઈએ, 2Z જેટલા। એચસીપી બંધારણમાં ધાતુનો સમૂહાંક કેટલો આવે? તો ઓપ્શન એ 6, બી 8, સી 12 અને 14। તો એચસીપી અથવા સીસીપીમાં સંવર્ગાંક છે કેટલો આવે? 12 આવે। પેકિંગ ક્ષમતા 74% આવે, યાદ રાખી લેવાનું। સીસીપી અને એચસીપી બંનેમાં સંવર્ગાંક 12 અને પેકિંગ ક્ષમતા 74% છે, જવાબ મળશે। કઈ ક્ષતિ સ્ફટિકની ઘનતાનું ઘટાડાનું કારણ છે? કઈ ક્ષતિમાં? તો ફ્રેન્કલ, શોર્ટકી, આંતરા એટલે કે એપ કેન્દ્ર। તો શોર્ટકી ક્ષતિમાં ધન અને ઋણ આયન પોતાની જગ્યા પરથી દૂર થઈ જાય છે, માટે એકમ કદમાં પરમાણુની સંખ્યા ઘટી જાય છે, માટે ઘનતા છે ઘટે છે, એટલે ઓપ્શન બી આવશે, શોર્ટકી ક્ષતિમાં ઘનતા છે ઘટે છે। પછી બીજું છે 28 નંબરનો પ્રશ્ન કે શોર્ટકી ક્ષતિ મુખ્યત્વે એવા આયનીય સંયોજનમાં જોવા મળે છે કે જેમાં ધન અને ઋણ આયનો જુદા જુદા કદના હોય। ઓપ્શન બી ધન અને ઋણ આયનો સમાન કદના હોય। ઓપ્શન સી ધન આયનો કદ નાના હોય અને ઋણ આયનો કદ મોટા હોય। પછી ધન આયનો મોટા કદના, ઋણ આયનો નાના। તો પહેલું યાદ રાખો, શોર્ટકી ક્ષતિમાં ધન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય, એટલે ઓપ્શન બી આવે। કયો આવે? ઓપ્શન બી। ધન આયનના કદ નાના, ઋણ આયનના કદ મોટા તો ફ્રેન્કલ ક્ષતિ, અને બંનેના સમાન તો શોર્ટકી ક્ષતિ આવે। ઝીંકનું ખાલી જગ્યા સંયોજન ઠંડી અવસ્થામાં સફેદ અને ગરમ અવસ્થામાં પીળું બને છે, તો ZnO જે ધાતુ વધારો ક્ષતિ દર્શાવે છે। ધાતુ વધારો ક્ષતિનું ઉદાહરણ છે ZnO, અને ગરમ કરતાં પીળું બને, ઠંડી અવસ્થામાં સફેદ હોય તો ZnO છે એનું ઉદાહરણ થશે। પછીનો પ્રશ્ન તત્વ એ ફલક કેન્દ્રિત ક્યુબિક બંધારણ એટલે એફસીસી બંધારણ છે। ધારની લંબાઈ 361 pm છે, તો પરમાણ્વીય ત્રિજ્યા શોધો। તો એફસીસી છે અને ધારની લંબાઈ આપેલી, તો હવે સૂત્ર બનાવ્યું તો આપણે એફસીસી માટે 4r બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા એ, ધારની લંબાઈ આપી r શોધવાનો છે, એટલે આરને સૂત્રનો કરતા કરીએ તો r બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 થશે, વર્ગમૂળમાં 2 ગુણ્યા એ ભાગ્યા 4, વર્ગમૂળમાં 2 એટલે 1.41 એની કિંમત 361 અને ભાગ્યા 4, અને સિમ્પ્લિફાઈ કરવાનું છે આપણે, તો સિમ્પ્લિફાઈ કરીએ 1.41 ગુણ્યા 361 પિકોમીટર છે, એટલે ગુણ્યા 361 ભાગ્યા
4 કરશું એટલે જવાબ છે આપણો આવશે 127.6 એટલે ઓપ્શન એ જવાબ તમને મળશે 127.6 પિકોમીટર. ઓપ્શન એ છે આપણો જવાબ થશે. પ્રશ્ન છે 31 નંબરનો પ્રશ્ન કે એક્સ અને વાય તત્વોથી બનતું સંયોજન ક્યુબિક બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. એક્સ પરમાણુ ઘનના ખૂણા પર. તો જવાબ આપણે શોધી નાખીએ. એક્સ છે ઘનના ખૂણા પર છે, જ્યારે વાય પરમાણુ છે એ વિરુદ્ધ બાજુએ આવેલા ફલકોની એક જોડ પર હાજર છે. વિરુદ્ધ બાજુની ફલક પર એટલે કે 2 પરમાણુ હશે, ફલક પર હોય તો 1/2 ખૂણા પર હોય તો 8 ગુણ્યા 1 અઠમાઉસ કરી નાખવાનું. 8 8 કેન્સલ, 1 2 2 કેન્સલ, 1 એટલે કે એક્સ પણ 1 વાય પણ 1 એટલે એક્સ વાય છે જવાબ થવો જોઈએ. એટલે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ છે x2y2, બી છે x3y2 અને ઓપ્શન સી છે xy. તો આપણો જવાબ થશે xy. ડી છે xy3. આપણો જવાબ થાય xy, કેમ કે વિરુદ્ધ ફલક પર છે એક જોડ એટલે 2 પરમાણુ થશે, અને 2 અને ફલક પર હોય તો 1/2 ભાગીદારી થાય એટલે 2 ગુણ્યા 1/2 2 2 કટ 1 એટલે xy જવાબ છે આપણો જવાબ મળશે. પછીનો પ્રશ્ન છે કે પોટેશિયમ અંતઃકેન્દ્રિત ક્યુબિક સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. પોટેશિયમના 4 ગ્રામમાં એકમ કોષની સંખ્યા આશરે શું હશે? પ્રમાણ દળ આપ્યું છે. ઓપ્શન એ છે 2.03 10/20 ઘાત, 3.09 10/22 ઘાત, 6.022 10/23 ઘાત, 4.08 10/21 ઘાત. તો એકમ કોષની સંખ્યા શોધવી છે. તો પહેલાં તો આપણે કે જો પરમાણુની સંખ્યા અંતઃકેન્દ્રિત છે એટલે કે બીસીસી છે, તો બીસીસીમાં ઝેડ બરાબર 2 હોય તો 1 એકમ કોષ થાય. આપણે પરમાણુની સંખ્યા આપી નહીં, પરમાણુની સંખ્યા શોધવા માટે શું કરવું પડે? તો આને મોલમાં રૂપાંતર કરવા પડે. 4 ગુણ્યા 39 4/39 અને એવોગાડ્રો નંબરથી કરીશું એટલે પરમાણુ થશે 10/23 ઘાત. તો 4 ગુણ્યા 6.022 કરીશું ભાગ્યા 39 કરીશું એટલે જવાબ તમને મળશે 6.022 ગુણ્યા 4 ભાગ્યા 39 એટલે જવાબ તમને મળશે 0.6176 ગુણ્યા 10/23 ઘાત. 23 ઘાત ફરી એકવાર કરી લઈએ આપણે. 4 ગુણ્યા 6.022 અને ભાગ્યા 39 એટલે બરાબર આવશે. આ થઈ ગયા આપણે આટલા પરમાણુ છે, આટલા પરમાણુ છે. અને હજુ સિમ્પ્લિફાઈ કરી દો તો આ 6 છે એની જગ્યા પર હું કરી દઉં મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. પરમાણુની સંખ્યા મળી ગઈ. પરમાણુની સંખ્યા મળી આપણને 6.176 ગુણ્યા 10/1 પોઈન્ટ આ બાજુ એટલે 1 પોઈન્ટ ઓછો થશે 22 થશે. એટલે કે 6.176 ગુણ્યા 10/22 પરમાણુ હોય તો કેટલા એકમ કોષ? તો આ બેનો ગુણાકાર ભાગ્યા 2 એટલે કે 6.176 ગુણ્યા 10/22 ભાગ્યા 2 એટલે કે 6.176 ભાગ્યા 2 કરીશું એટલે 3.088 ગુણ્યા 10/22 ઘાત. આપણો અપ્રોક્સિમેટલી જવાબ લખવું હોય MCQ જવાબ પ્રમાણે તો 3.09 10/22 ઘાત એટલે ઓપ્શન બી છે જવાબ થશે. દળ આપેલું હતું, દળ પરથી મોલ પરથી પરમાણુની સંખ્યા અને પરમાણુની સંખ્યા પરથી આપણે કેટલા એકમ કોષો છે 3.09 ગુણ્યા 10/22 છે જવાબ આપણને મળશે. આ તો 32 નંબર. 33 નંબરનો પ્રશ્ન છે આપણી જોડે કે FeXOમાં 3 Fe+2 ને 1 Fe+3 છે. તો એક્સનું મૂલ્ય કેટલું હશે? એક્સનું મૂલ્ય કેટલું હશે? આપણે એક્સ જે છે શોધવાનો છે. તો આપણે સોલ્વ કરીએ. Fe+2 કેટલા છે? 3 છે. તો સપોઝ હું વાય ધારી લઉં 3y છે તો Fe+2 છે 3 છે એટલે Fe+2 2y થશે 3y થશે. Fe+3 કેટલા છે? 1 છે એટલે ખાલી y મળશે. બંનેનો સરવાળો કેટલો x જેટલો થવો જોઈએ? બંનેનો સરવાળો કેટલો હશે? x જેટલો હશે. 3y + y બરાબર કેટલા થવા જોઈએ? x જેટલા થવા જોઈએ. બંનેનો વીજભાર છે કેટલો થવો જોઈએ? તો વીજભાર છે એ 2 થવો જોઈએ, કેમ કે Fe+2 ઓક્સિજન એક જ છે તો Fe+2 થયો. વીજભાર કેટલો 2 થવો જોઈએ, કેમ કે ઓક્સિજન પર -2 હોય. -2 છે તો અહીં કેટલા હોવા જોઈએ? 2 હોવો જોઈએ. તો 2 થવો જોઈએ વીજભાર. તો વીજભાર સંતુલિત કરી નાખીએ. વીજભાર કેટલો થશે? તો વીજભાર છે આપણે 3y + 2
2 છે એટલે ગુણ્યા 2 થશે અને 3 સોરી y ગુણ્યા +3 છે એટલે આનો થશે 3 દુ 6y પ્લસ 3y બરાબર x મળશે આપણને. સોરી વીજભાર થશે આ 2, વીજભાર 2 થશે. વીજભાર ટોટલ વીજભાર કેટલો Fe+2 જેટલો થવો જોઈએ. Fe+2 માં Fe+3 હાજર છે માટે વીજભાર થશે. તો આનો ગુણાકાર કરે 3 દુ 6 તો 6 ને 3 9, 9y બરાબર 2, 9y બરાબર 2. તો y બરાબર કેટલા મળશે? તો y બરાબર મળશે આપણને 2/9. yની કિંમત મળી તો yની કિંમત ઉપર મૂકી દઈએ તો Fe+2 કેટલા હશે? તો Fe+2 હશે ઉપર ડાયરેક્ટ જ કિંમત મૂકી દઈએ 3y માં. તો 3y એટલે 3 ગુણ્યા 2/9, 3 તરી 9 અને પેલા છે 2/9 x, અથવા તો આપણે સિમ્પ્લિફાય કરીએ 3y પ્લસ y બરાબર x છે. તો yની કિંમત આપણે મૂકી દઈએ તો 3y એટલે લખી નાખીએ 3 ગુણ્યા 2 વત્તા બરાબર x, 3 દુ 6, 6y વત્તા 2 9 બરાબર x. તો 6 ને 2 8 ભાગ્યા 9. તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન આવશે એ 8/9 છે જવાબ થશે આપણો. પછીનો પ્રશ્ન છે Fe 0.93 અને ઓમાં Fe+3નું ટકાવાર પ્રમાણ શોધો. તેને આપણે ગણતરીથી કરે તો બહુ લાંબી ગણતરી થશે, આપણે શોર્ટમાં બતાવી દઈએ. તો યાદ રાખશું જે વધારે સંયોજકતાવાળું હોય એના માટે આપણે શોધવું હોય તો આ સૂત્ર વાપરશું. વધારે સંયોજકતા Fe+2 Fe+3 હોય તો 3 વાળું વધારે થાય, તો 3 વાળું વધારે છે તો યાદ રાખશું 2 લખવાના ગુણ્યા કેટલો તફાવત છે 100માં કન્વર્ટ કરી નાખીએ 100માં. તો 0.93 એટલે 93 અને આ 100, તો 100માંથી માઇનસ કરીએ 93 કેટલા આવે 7/93 કરી નાખવાના. એટલે સાઈડ પર લખવું હોય તો આવું લખીએ Fe 0.93 છે જગ્યા પર 93 કરી દઈએ અને ઓક્સિજન 1 છે જગ્યા પર 100 કરી દઈએ એટલે 100 વડે ગુણી નાખ્યા. તો 7 દુ 14/3 ટકામાં કીધું છે ગુણ્યા 100 કરશું એટલે 7 દુ 14 ગુણ્યા 100/93 કરો એટલે તમારો જવાબ છે 15.05 આવે. 15.05 એટલે ઓપ્શન એ 15.05% આવશે એટલે ઓપ્શન એ થશે. પછીનો છે નીચેનામાંથી કયું સ્ફટિકી વલણ ધરાવતું સ્ફટિકમય ઘન પદાર્થનું લક્ષણ નથી? તો નિશ્ચિત અને લાક્ષણિક ઉદ્દીપન ઉર્જા, તો એ સાચું. આઇસોટ્રોપિક પ્રકૃતિ, સમગ્ર સ્ફટિકમાં ઘટક કણોની નિયત પુનરાવર્તિત ગોઠવણી સાચા ઘન. તો આ બધી લાક્ષણિકતા સાચી, ખાલી બી છે એ આઇસોટ્રોપિક ના આવે. સ્ફટિકમય ઘનમાં કેવું હોય એન આઇસોટ્રોપિક હોય, જુદી જુદી દિશામાં ગુણધર્મ છે જુદા જુદા મળે માટે ઓપ્શન બી છે ખોટું છે, સ્ફટિકી લક્ષણ ધરાવતું નથી. પછી 36માં નીચેનામાંથી કયો અવ્યવસ્થિત ઘન છે? અવ્યવસ્થિત એટલે કે અસ્ફટિકમય ઘન છે. તો ગ્રેફાઇટ, પછી ક્વાર્ટઝ કાચ SiO2, ક્રોમેલમ અને સિલિકોન કાર્બાઇડ SiS. તો ક્વાર્ટઝ એટલે કે કાચ SiO2 છે કેવો અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ છે. તો યાદ રાખી લઈશું ક્વાર્ટઝ અથવા SiO2 કેવું છે અસ્ફટિકમય ઘન પદાર્થનું. સેમ ટુ સેમ ક્વેશ્ચન એવો જ છે 36માં ક્વાર્ટઝ એટલે કે કાચ વક્રી ભવનાંકના મૂલ્ય વિશે નીચેનામાંથી સાચું? તો બધી દિશામાં સમાન, પછી બધી દિશામાં અલગ અલગ, માપી શકાતા નથી અને હંમેશા શૂન્ય હોય. તો અસ્ફટિકમય ઘન પદાર્થ છે માટે બધી જ દિશામાં એના ગુણધર્મો કેવા મળશે? સમાન મળશે માટે ઓપ્શન એ કેવો થશે? રાઈટ થશે. અસ્ફટિકમય છે માટે બધી દિશામાં ગુણધર્મ એટલે આઇસોટ્રોપિક કહેવાશે અથવા તો સમદૈશિક કહેવાશે એને. પછીનો પ્રશ્ન સ્ફટિક લેટિસમાં I2 અણુનો ખાલી જગ્યા બંધન. I2 છે એમાં કયું બંધન જોવા મળે? તો I2માં જે છે ઓપ્શન એ લંડન બળ જોવા મળે. લંડન બળ અથવા લંડન બળ જોવા મળે, જેને વિક્ષેપણ કહેવાશે. લંડન બળ જોવા મળે. પછી નીચેનામાંથી કયું અસ્ફટિકમય ઘન પદાર્થ માટેનું સાચું નથી? અસ્ફટિકમય ઘન પદાર્થ માટે સાચું નથી. તો ગરમ કરતાં ચોક્કસ તાપમાને સ્ફટિકમય બને, લાંબા સમય સુધી રાખતા સ્ફટિકમય બની જાય, ગરમ કરી અને નરમ બનતા તે યોગ્ય આકાર આપી શકાય અને તેઓ કુદરતમાં એનઆઇસોટ્રોપી. તો આ ખોટું. કયું નેચર આવે? આઇસોટ્રોપી આવે માટે આ વિધાન કેવું છે? ખોટું છે માટે આ જવાબ છે. આગળ લખ્યું પહેલાંમાં આઇસોટ્રોપી હતું, આમાં એનઆઇસોટ્રોપી આપ્યું. તો એનઆઇસોટ્રોપીવાળું નેચર છે સ્ફટિકમયનું છે, અસ્ફટિકમય પદાર્થનું છે.
એફસીસી બીસીસી અને સાદા ઘનમાં ગોળાઓની ગોળાઓની ત્રિજ્યા સંદર્ભે એકમ કોષની ધારની લંબાઈ શોધો. તો એફસીસીમાં આવશે, તો આગળ લખ્યું તો આપણે ધારની લંબાઈ શોધવાની છે. તો 4r બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા તો એ શોધવાનું. તો એ બરાબર શું બનવું જોઈએ? તો 4r ભાગ્યા વર્ગમૂળમાં 2. એટલે આને સિમ્પ્લિફાય કરે તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2r થશે. એટલે આ આપશે એફસીસીમાં. બીસીસીમાં આપણે જોવું હોય તો બીસીસીમાં 4r બરાબર વર્ગમૂળમાં 3 એ, એટલે એ બરાબર 4 ભાગ્યા વર્ગમૂળમાં 3 ને r આવશે. અને સાદા એકમ કોષમાં એ બરાબર 2r થાય. એ બરાબર 2r. તો ઓપ્શન જોઈએ તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2r, પછી ઓપ્શન થવો જોઈએ ઓપ્શનમાં આપણે એફસીસીમાં પહેલું છે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, પછી 4 વર્ગમૂળમાં 3. ઓપ્શન જે છે એ ઓપ્શનમાં લખવામાં ભૂલ છે, એટલે ઓપ્શન છે એ ઓપ્શન થવો જોઈએ, બરાબર. એટલે ઓપ્શન એ આવશે. એફસીસી, બીસીસી અને સાદા એકમ. એટલે ઓપ્શન એ છે આપણો જવાબ થશે. પછી સામાન્ય રીતે ઘન આલ્કલી ધાત્વિક હેલાઇડમાં રંગ ઉત્પન્ન થવાનું કારણ. તો રંગ કોના લીધે ઉત્પન્ન થાય? તો ધાતુ વધારો ક્ષતિ હતી એમાં હતું આપણે પહેલું જ કે એનઆયનના જે છે વિસ્થાપનના લીધે. તો એફ કેન્દ્ર છે, તો એફ કેન્દ્રના લીધે રંગ જોવા મળે. તો આવશે ડી. ક્યુબિક ક્લોઝ પૈકી રચનામાં પ્રતિ પરમાણુમાં કુલ કેટલી સંખ્યામાં અષ્ટફલકીય છિદ્ર જોવા મળે? જો ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે સીસીપીમાં પરમાણુની સંખ્યા Z બરાબર થાય 4. એટલે અષ્ટફલકીય છિદ્ર કીધા છે, તો અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા થશે? 4 થશે. એટલે ઓપ્શન બી આવશે. પરમાણુની સંખ્યા એટલા જ અષ્ટફલકીય છિદ્ર એટલે 4. સોડિયમ ધાતુ પરમાણુ એકમ કોષ જે છે એ ધાર 4.29 સાથે અંતઃકેન્દ્રિત ક્યુબિક લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. તો અંદાજિત ત્રિજ્યા શોધો. તો ફરી પાછું અંતઃકેન્દ્રિત એટલે બીસીસી માટે ધારની લંબાઈ આપેલી છે. તો ધારની લંબાઈ આપેલી છે, આપણે શોધવાની છે ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર શું બનશે સૂત્ર? તો ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા એ ભાગ્યા 4. તો વર્ગમૂળમાં 3 એટલે કે 1.73 થશે. 1.73 ગુણ્યા 4.29 એમસ્ટ્રોંગ ભાગ્યા 4. 4.29 ભાગ્યા 4 કરીશું, જવાબ મળશે આપણને 1.857 એમસ્ટ્રોંગ. ઓપ્શન સી થશે. ગણતરી પરથી કરવાનો એટલે ઓપ્શન સી આવશે. સૂત્ર આપણું આવશે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એફસીસી રચના ધરાવે છે. તેની ધારની લંબાઈ x એમસ્ટ્રોંગ. તો અંદાજિત ઘનતા છે ખાલી જગ્યા આ જ તાપમાને કેટલી હશે? ઘનતા શોધવાની છે. એ બરાબર 105x3, 211x3, 205 અને 422x3. તો પહેલાં તો ઘનતાનું સૂત્ર મૂકીએ તો ડી બરાબર Z ગુણ્યા પરમાણ્ય દળ ભાગ્યા a³ ઇન્ટુ એવોગાડ્રો નંબર. એફસીસી રચના એટલે 4, પરમાણ્ય દળ જે છે કોપરનું 63.5 ભાગ્યા a³ એટલે x³ x ગુણ્યા સેન્ટીમીટરમાં લાવશું. એમસ્ટ્રોંગમાંથી સેન્ટીમીટરમાં લાવશું એટલે કે 10⁻⁻10 અને સેન્ટીમીટરમાં લાવશું એટલે -8 થઈ જશે ઇન્ટુ 3 અને એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. એટલે આ થઈ જશે આપણે ઉપર ગુણાકાર છે 63.4 ગુણ્યા 63.5 ગુણ્યા 4 અને ભાગ્યા 6.022. એટલે તમારો જવાબ થશે 42.17 ગુણ્યા 8 તરી 24 અને 23. 24માંથી 23 જાય એટલે કે 1 વધશે -1 ઉપર એટલે 10 એટલે 1 થઈ જશે. તો ગુણ્યા 10 કરી દઈએ એટલે 421.7 આવશે ભાગ્યા x³. તો 421 વાળો ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડી છે જવાબ થશે.